હજીરા પોલીસને મળી મોટી સફળતા, કારણ કે હજીરાના અદાણી પોર્ટ પરથી ટ્રકના ડ્રાઈવર અને માલિક દ્વારા કરાઈ રહી છે રશિયન વટાણાની છેતરપિંડી। ટ્રાન્સપોર્ટરને વિશ્વાસમાં લઈ પોર્ટ પરથી ટ્રકના ખોટા રજીસ્ટ્રેશન નંબર આપી વટાણાનો માલ ભરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા। હજીરા પોલીસે ટ્રક માલિક અબ્દુલ મજીદ ઇબ્રાહીમ સુમરાને ભુજ ખાતેથી ઝડપી પાડ્યો છે। તો આરોપીઓ 8,43,000થી વધુની કિંમતના 25.180 ટન વિદેશી વટાણ લઈ ફરાર થઈ ગયા હતા। પોલીસે હજીરાથી ભુજ સુધીના 700થી વધુ કિલોમીટરના 300થી વધુ સીસીટીવી ચેક કરી આરોપી સુધી પહોંચી હતી। હજીરા પોલીસે સતત 10 દિવસ સુધી હજીરા હાઈવે પર આરોપીને પકડવા મહેનત કરી હતી અને આરોપી દરેક ટોલ ટેક્સ પર ટ્રકનો અલગ અલગ નંબર બતાવી ભુજ સુધી પહોંચ્યો હતો। તો પોલીસે હોટલ, ટોલ ટેક્સ દુકાન, હાઈવે પરના શોપિંગ સેન્ટર સહિતના સીસીટીવી તપાસી ભુજ સુધી પહોંચી હતી। આરોપી અબ્દુલ મજીદ ઇબ્રાહીમ સુમરાએ પોર્ટ પરથી ડ્રાઈવર પાસે માલ ભરાવ્યો હતો। આરોપીએ ટ્રક ડ્રાઈવરનો મોબાઈલ ફોન અને ભરૂચ નર્મદા નદીમાં ફેંકાવી દીધો હતો। પોલીસે મુખ્ય આરોપી ટ્રક માલિકની ધરપકડ કરી જ્યાં ટ્રક ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કર્યો છે। આરોપીએ છેતરપિંડી કરનાર તમામ મુદ્દા માલ પોલીસે જપ્ત કર્યા છે। તો પોલીસે આરોપીઓ દ્વારા વિદેશી વટાણાની ચોરી કરી કોને વેચવાના હતા તેની પૂછપરછ હાથ ધરી છે।